वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તે એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વ સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે. અમે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા 3-4 ગાઉના પહોળા પટવાળી એક નદી હતી. તેને વિશે એકવાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિશે છાયા વિના એક કોપીન ભર રહેતા તથા ઝાડીને વિશે વાઘ, હાથી તથા અરણા પાડા તેની ભેળે ફરતા. એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પીડ્યો નહીં. ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જો સારો થાય તેનો તો પુરુષ પ્રયત્ન કહીએ. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા
ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત થયું. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. હે મહારાજ, મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે ત્યાં હે મહારાજ બહુ આવે. એ મહારાજ સાથે વાત કરવામાં કોઈ દિવસ હે મહારાજ બોલ્યા વિના વાત નથી કરતા. એટલો બધો એની વાણીમાં ઉપાસના વાળો વિવેક હતો. હે મહારાજ, અજાણ્યા સભામાં બેઠા હોય તોય આવું સાંભળીને એમ નક્કી જ કરી લે કે આ શિષ્ય છે અને આ એના ઈષ્ટદેવ છે, ગુરુ છે, અને આ ભક્ત છે. આ ભક્ત છે અને આ એના ભગવાન છે. આ શિષ્ય છે અને આ એના ગુરુ છે. પછી ભલે શ્રીજી મહારાજ બહુ ઊંચા આસને ન બેઠા હોય, હાવ સાધારણ આસન ઉપર બેઠા હોય, પણ મુક્તાનંદ સ્વામી આમ બોલીને વાત શરૂ કરે, હે મહારાજ, આમ કરીને પ્રશ્ન પૂછે એટલે અજાણ્યાને પણ એમ થાય કે આ ભક્ત છે અને આ ભગવાન છે. સમજાય છે? આપણે કેવી રીતે વાત કરીએ છીએ? વડીલો સાથે, ગુરુ સાથે, ઈષ્ટ સાથે, મોટા સાથે આપણી વાત સાંભળી અજાણ્યાને એમ નક્કી થાય છે કે આ સ્વામી છે અને આ સેવક છે, આ ગુરુ છે અને આ શિષ્ય છે. મુક્તાનંદ સ્વામીના હે મહારાજ એ શબ્દમાંથી આવું રહસ્ય લેવાનું છે. મધ્ય પ્રકરણના 28મા વચનામૃતમાં 62મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને દાસત્વનું અંગ એવું લખ્યું છે. દાસ દાસ એટલે જેમ કે એમ કરે એનું નામ દાસ. દાસના મુખમાંથી કોઈ દિવસ પ્રત્યુત્તર નથી નીકળતો. દાસને કદી શંકા ન થાય. દાસને કદી કુશંકા ન થાય. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, કોઈ હરિભક્ત હોય એને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી અતિથી શુદ્ધ થઈ જાય છે. તે એને પૂર્વ સંસ્કાર કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે પુરુષ પ્રયત્ન કરીને એમ થયું?
તમે તમારા મા બાપ પાસે કેવી રીતે બોલો છો? ઘણા બાપુજી અને છોકરાની હાઈટ અને શરીર એવા સરખા હોય, અજાણ્યાને ખબર ન પડે આ પિતા પુત્ર છે. તો તમે બોલો તમારા બાપુજી સાથે તો અજાણ્યાને પણ એમ લાગી જવું જોઈએ કે આ પિતા છે ને આ પુત્ર છે, અગર તો આના વડીલ લાગે છે એમ. કેવી રીતે બોલાય? કેટલું સરસ મુક્તાનંદ સ્વામીનું વાણીનું સ્વરૂપ કેટલું સરસ છે. શું કીધું? શું પ્રશ્ન પૂછ્યો? કોણે યાદ રાખ્યું? કે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હરિભક્તનું મન પેલા ગોબરું હોય છે અને પછી કેમ શુદ્ધ થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ જવાબ આપે છે. બસ બોલો, પ્રશ્ન અધૂરો છે કે પૂરો થઈ ગયો? નિલેશભાઈ જવાબ આપો. પ્રશ્ન પૂરો થઈ ગયો કે અધૂરો છે? મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે પેલા અંતર છે એ અતિશય ગોબરું હોય છે અને પછી એ કેમ એકદમ શુદ્ધ થઈ જાય છે? તો શ્રીજી મહારાજે ઉત્તર આપ્યા, અધૂરો. પ્રશ્ન અધૂરો છે. મનસુખભાઈ નાપો પાછળ. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, કોઈ હરિભક્તોનું પહેલા અંતઃકરણ ગોબરું હોય પછી સ્વચ્છ થાય, ચોખ્ખું થાય છે, એ પુરુષ પ્રયત્ન કરીને થાય છે કે પ્રારબ્ધ કરીને થાય છે કે કોઈ ભગવાનની કૃપાએ કરીને થાય છે? પછી મહારાજ પોતે અલગ અલગ ઉદાહરણ આપી અને જવાબ આપે છે. બરાબર. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, હરિભક્તનું અંતર પ્રથમ ગોબરું હોય અને પછી અતિશય શુદ્ધ થઈ જાય છે, એનું શું કારણ છે? એ ભગવાનની કૃપાએ કરીને થયું કે પુરુષ પ્રયત્ન કરીને થયું કે પ્રારબ્ધે કરીને થયું? આમ પ્રશ્ન પૂછ્યો છે. હજી બોલો બે જણા, હજી ઘણાયને ખબર નથી. કેટલી વારે મન સ્થિર થાય છે આ એમ નક્કી થાય છે. આમાં કેટલી વાર ચર્ચાઓ કરીએ, પૂછીએ, વાંચીએ, ત્યારે કેટલી વાર પછી મન સ્થિર થાય છે. જો આ આમ નક્કી થાય છે. આ બધા જવાબ આપે એમાં. અને એમાં પાછું બોલ્યું
લોહીની નળી થોડી થોડી બ્લોક થઈ ગઈ હોય ને ઓલામાં બતાવે છે કાર્ડિયોગ્રામમાં તૂટક લોહી મળતું હોય, એમાં તૂટક મેમરી હોય, તૂટક પ્રશ્ન યાદ રાખે તો આ મેમરી બંધ થઈ જાય, પછી જવાબના બે વાક્યો વહી જાય, વળી મેમરી ઉપર આવી જાય, પાછો કાર્ડિયોગ્રામમાં પાછો હરખું મંડે બતાવવા. એમ વચનામૃત પૂરું થાય એટલી વારમાં કેટલી વાર નળી બ્લોક થઈ જાય ને કેટલી વાર ચાલુ થાય, કેટલી વાર મેમરી બંધ થઈ જાય ને કેટલી વાર ચાલુ થાય. આમાં હજી ઘણાયનું મન સ્થિર નહીં થયું હોય, હજી તો ક્યાં મૂડમાં હશે કોણ જાણે. એ સ્થિર થતા શીખો, મનને જરાક પકડતા શીખો. મન રમાડે એમ રમોમાં, મનને રમાડે એ ભક્ત કહેવાય, મન રમાડે જેને એ અભક્ત કહેવાય. મન આપણને રમાડે તો અભક્ત, આપણે મનને રમાડીએ તો ભક્ત. હાલો, કોણ બોલ છે પ્રશ્ન? જયેશભાઈ બોલો તો. મુક્તાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, હરિભક્તનું પ્રથમ તો અંતર ગોબરું હોય છે અને પછી ગોબરું અંતર શુદ્ધ થઈ જાય છે. એનું શું કારણ? પ્રારબ્ધ કર્મે કરીને થાય છે કે ભગવાનની કૃપાએ કરીને થાય છે કે પુરુષ પ્રયત્ન કરીને થાય છે? આમ પ્રશ્ન પૂછ્યો. પૂર્વ સંસ્કારે કરીને થાય છે. પૂર્વ સંસ્કાર બોલો કે પ્રારબ્ધ બોલો. પૂર્વ સંસ્કારે કરીને થાય છે કે પરમેશ્વરની કૃપાએ કરીને થાય છે કે પુરુષ પ્રયત્ન કરીને થાય છે? આવો પ્રશ્ન પૂછ્યો. બેસી જાઓ. હવે પ્રશ્ન સરખો થયો 3-4 જણા બોલ્યા ત્યારે. એ આ બધા મોઢા દેખાય છે એ વળી સાવધાન વધારે રહીએ, પાછળ બેઠા છે એને એમ કે સ્વામીને ક્યાં કાંઈ ખબર છે, કારણ કે અહીંથી હું એને દેખતો નથી, એ મને દેખતા હશે. હરખા બેઠા ન હોય, કાં થોડુંક અંધારું પડતું હોય, દૂર લાગતું હોય. વક્તાની સામું જોઈને બેસતા શીખો. યાદ રાખવું હોય તો પેલું આ ઉપાય. પછી નક્કી કરો કે હવે મન સ્થિર થયું કે નહીં. કોણ ક્યારે શું વાત કરે છે એની સામું જુઓ, દ્રષ્ટિથી અને કાનથી, બે રીતે એની સામું જુઓ અને મન સ્થિર કરો. મન સ્થિર કર્યા વગર વચનામૃત યાદ નહીં રહે. સમજવા માટે તો વાત આખી જુદી છે અને સમજાવવા માટે તો એનાથી જુદી યોગ્યતા જોઈએ. આ વચનામૃત છે, આ કાંઈ નથી સ્ટોરી બુક, કે આ નથી રામાયણ, કે નથી ભાગવત. એટલા રાજા જૈનમાં એટલા માર્યા, આને આની ઉપર ચડાઈ કરીને, આને આની ઉપર ચડાઈ કરીને. આ કાંઈ એ નથી, ઇતિહાસ નથી. આ પહેલો પ્રશ્ન કાલે ચર્ચામાં લેવાઈ ગયો. આજે બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, હે મહારાજ, કોઈક હરિભક્તનું અંતર ગોબરું વર્તતું હોય એ અતિશય શુદ્ધ કેમ થઈ જાય છે? થાય છે ને એમ. આપણે પેલા કેટલા ગોબરા હતા, શુદ્ધ થઈ ગયા ને.
હજી 2 વર્ષ પછી કેટલા શુદ્ધ થાવું? બધાય નક્કી કરો, તમારા વર્તન સામું જોઈને, અંતર સામું જોઈને. વર્ષ દી અગાઉ આપણે કેવા હતા? 2 વર્ષ અગાઉ કેવા હતા? 5 વર્ષ અગાઉ કેવા હતા? બધાય મીંડા એમ કેવા છોકરો સુધરી ગયો, આ કેમ થયો હશે? એ પાસે એને કઈ ખબર ન હોય. એમ અમારો છોકરો ખરેખરો થઈ ગયો, અમારો ભાઈ ખરેખરો થઈ ગયો. એમ આપણા અંતર સામું જો, આપણે ગોબરા હતા પેલા, અતિશય શુદ્ધ કેમ થયા? એ પૂર્વ સંસ્કારે કરીને થયું કે ભગવાનની કૃપાએ કરીને થયું કે પૂર્વ સંસ્કારે થયું? આમ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. હવે શ્રીજી મહારાજ જવાબ આપે છે. પ્રશ્ન નક્કી થઈ ગયો. ક્યુ વચનામૃત? કોઈને પ્રશ્ન પૂછ્યો? કોને પૂછ્યો? આ પોઈન્ટ છે, મુદ્દાઓ છે વચનામૃત યાદ રાખવા માટે. કયા ગામનું કેટલામું વચનામૃત વંચાણું? કયા ગામનું કેટલામું વચનામૃત વંચાણું? વજુભાઈ કયો તો, માણાવદર વાળા વજુભાઈ જાદવ. 29મું. જો તમે પ્રશ્ન સાંભળ્યો નથી, કયા ગામનું કેટલામું? તમે બીજા પ્રશ્નનો જવાબ પહેલા આપ્યો. કયા ગામનું એ નથી ખબર. કયા ગામનું? તો કે ગઢડા પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત વંચાણું. તમે લક્ષ્મી પૂજનમાં આવ્યા હતા, પાછા આજ આવ્યા. હવે તમે આમાં પૂછી જોજો. હું વચ્ચે 2 દિવસ ગેરહાજર હતો, તે મને કેટલી ખોટ ગઈ છે એમ કોકને પૂછી જોજો. જુનાગઢ છે ને તમારે, ઓલા જુનાગઢ, એની સામું જોજો. અહીં ધોરાજી છે એની સામું ન જોતા, એને સત્સંગ નથી. એને આશીર્વાદ પૂરતો સત્સંગ છે. ધોરાજી વાળા છે ને, એને આશીર્વાદ પૂરતો સત્સંગ છે. જુનાગઢ છે ને એને પૂછજો, ઈ કેમ કરજો. એને કેટલાને નિયમ આપ્યા છે. ભાઈ બીજ જમવા ગયા હતા નહીં? એ કઈ જુનાગઢ વાળા તો બોલાવે એમ નથી ભાઈ. એ એમ કે એમ છે કે ત્યાં ભરણી આવજો. આ ધોરાજી વાળા કદાચ ભાઈ બીજ જમવા બોલાવે, કારણ કે એ અહીંયા આવે એવા નથી. એની સલાહ લ્યો તોય બસ થઈ રહી તમારે. તો ગઢડા પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત વંચાણું. એમાં બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. કિશોરભાઈ બોલો, શું પ્રશ્ન? આપો કિશોરભાઈને. ઓલા કિશોરભાઈ જુનાગઢ વાળા. જાજા એટલા ને એટલામાં જાજા કિશોર છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, કોઈ હરિભક્તનું અંતઃકરણ પ્રથમ તો ખૂબ ગોબરું હોય, પછી એ અતિશય શુદ્ધ થઈ જાય છે, તો એ પુરુષ પ્રયત્ન કરીને થાય છે, પરમેશ્વરની કૃપાએ કરીને થાય છે, કે પૂર્વજન્મના સંસ્કારના હિસાબે થાય છે? બરાબર, બરાબર યાદ રાખ્યું. હજી તો કાલ આવ્યા તો એટલું યાદ રાખ્યું. આ હરિભગત પહેલેથી આવ્યો હોય તો શું કરી નાખે, કેટલું યાદ રાખે. પણ એને બીજું બધું બહુ પ્રધાન છે. બહુ આમ જોયા કરી તેમ લાગે કે આ જીવને ક્યાં દેશનું રાજ લઈ લેવું હશે.
લ્યો આવા બધા આ નાના નાના છોકરા કેવડા હતા આ બધાય, અને ધોતિયા પહેરતા અમે શીખડાવ્યા છે. અને અટાણે તો મોટા સાહેબુ થઈને ફરે છે, બંગલાવાળા થઈ ગયા ને હવે પોર તો આ શિબિરમાં 4 વ્હીલ લઈને આવવાનો છે. જોયું? એ કે આવું બોલો તમે, આ બીજું બધું બોલો છો એના કરતા આવું બોલો. હે સારો પ્રશ્ન યાદ રાખ્યો, વ્યવસ્થિત અટક્યા વગર તમે જવાબ દીધો. મન સ્થિર કરો, હજી પાછળ અસ્થિર મનવાળા મન સ્થિર કરો. પ્રથમ પ્રકરણના 29માં વચનામૃતમાં બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછ્યો, હે મહારાજ, કોઈક હરિભક્તનું અંતર પ્રથમ તો ગોબરું વર્તતું હોય, ગંદુ વર્તતું હોય, અશુદ્ધ વર્તતું હોય, એ અતિશય શુદ્ધ કેમ થઈ જાય છે? એ પૂર્વ સંસ્કારે થયું કે ભગવાનની કૃપાએ કરીને થયું કે પુરુષ પ્રયત્ન કરીને થયું? હવે આ પ્રશ્ન મૂર્તિમાન કરો. હું મૂર્તિમાન? આપણે કોઈ 1 વર્ષ પહેલા કેવા હતા, કોઈ 2 વર્ષ પહેલા કેવા હતા, કોઈ 3 વર્ષ પહેલા કેટલા ગોબરા હતા, કોઈ 5 વર્ષ પહેલા કેટલા ગોબરા હતા, કે 10 વર્ષ પહેલા તો કાંઈ આપણામાં ઢંગ હતો જ નહીં. અઘોરીમાં આપણામાં કાંઈ ફેર નહોતો, નાસ્તિકની હારીમાં ઊભા રહી એવા હતા. અને આમ કેમ થયું? આ શિબિરમાં આવીને કેમ બેસી ગયા? આ નાતા ધોતા કેમ થયા? આ વચનામૃત વાંચતા કેમ થયા? સત્સંગ સભાઓમાં જાતા કેમ થયા? પછી 3 કારણ બતાવ્યા: પૂર્વ સંસ્કાર, કૃપા અને પુરુષ પ્રયત્ન. એમાં પુરુષ પ્રયત્ન કરીને આપણે આવું સારા થયા છે કે કોઈની કૃપા થઈ ગઈ એટલે સારા થયા છે કે પૂર્વ સંસ્કારને કારણે સારા થયા છે? પેલા આ પ્રશ્ન આપણામાં લગાડો, મૂર્તિમાન કરો. અમે ગૃહસ્થ હતા સાધુ થઈ ગયા, એ કેમ? ગોબરામાંથી શુદ્ધ કેમ થયા? ગૃહસ્થમાંથી સાધુ કેવી રીતે થયા? શિક્ષાપત્રીમાં કાંઈ કકો હુજતો નહોતો અને વચનામૃત ઉપર મીંડા વાતું કરવા. આ કેમ થયું? કોઈની કૃપાએ કરીને થઈ ગયું કે પુરુષ પ્રયત્ન કરીને થઈ ગયું કે પૂર્વ સંસ્કારે થયું? તમે તમારો વિચાર કરો. હે જેહી નર પાસે રે એ નોતી એક નાસરી રે, જેમ તેમ કરીને ભરતા પેટ રે. તે તો થયા સભાગ્યા સાવકાર રે, એની હુંડીઓ હાલવા માંડી, અનાથ સનાથ થયા, અવિવેકી વિવેકી થઈ ગયા. ભૂખ તેની ભાંગી રે, લાગી હુંડી હાલવા રે. થયા થયા સભાગ્યા સાવકાર રે. સહજાનંદ સિંધુ રે, આજ મારે ઉલટા રે. સહજાનંદ સ્વામી મળ્યા ત્યારથી ઊંડીઓ હાલવા માંડી. જેમ 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 તેમ કરીને પેટ ભરતા હતા. એક નાસરી એટલે પૈસો ટકોય નહોતો. વ્યવહારમાં એવા હતા, મોક્ષમાં એવા હતા. કાંઈ નહોતું આવડતું, નહીં નાતા આવડતું, નહોતું ધોતા આવડતું, નહોતું પેશાબ કરતા આવડતું, નહોતું થૂંકતા આવડતું, નહોતું નાક સાફ કરતા આવડતું. ત્યાંથી આ
ત્યાંથી કેટલું આવડવા માંડ્યું. વ્યવહારમાં આપણી પાસે કાંઈ નહોતું, ક્યાં પહોંચી ગયા? આ પૂર્વ સંસ્કારે કે કૃપાએ કે પુરુષ પ્રયત્ને? સત્સંગમાંય કાંઈ એક નયો પૈસો, જેટલોય સદાચાર, જ્ઞાન, વિવેક, ધર્મ, વૈરાગ, નિયમ, કાંઈ એક પૈસા ભાર નહોતું. અને બીજાને મીંડા નિયમો આપવા, ઊંડીઓ હાલવા માંડી. એ પૂર્વ સંસ્કારે થયું, કૃપાએ થયું કે પુરુષ પ્રયત્ન કરીને થયું? મૂર્તિમાન થયો પ્રશ્ન? નહીતર તમને જવાબ નહીં સમજાય, પ્રશ્ન નહીં સમજાય. આ પ્રશ્ન પેલા આપણા જીવનમાં લગાડો, અને સમજવો હોય, મૂર્તિમાન કરવો હોય તો આપણા જીવનમાં લગાડો. સમજાઈ ગયો? હવના જીવનમાં લગાડી દો આ પ્રશ્ન. આપણે કેવા હતા અને કેવા થયા, એનું કારણ શું? એના કારણ આ ત્રણ માંથી એક જ હોય, બીજા એકોય ન હોય. એના કારણ આ ત્રણ બતાવ્યા, એમાંથી એકાદ હશે. પૂર્વ સંસ્કાર, કાં કૃપા અને કાં પુરુષ પ્રયત્ન. બસ. હવે તો તમને જવાબે મૂર્તિમાન થઈ ગયો છે. હવે તો જવાબે તમારે મૂર્તિમાન થઈ ગયો છે. વચનામૃત મૂર્તિમાન છે. જેદી આ પ્રશ્ન પૂછ્યો તેદી આવા ભક્ત એ સભામાં બેઠા હતા. એની હામું જોઈને પ્રશ્ન પૂછ્યો છે, એની હામું જોઈને આ ઉત્તર આપવામાં આવ્યો છે. આજની સભામાં આવા ભક્તો બેઠા છે. જોયું વચનામૃત? સાક્ષાત સહજાનંદ છે ને, જુઓ, સાક્ષાત સહજાનંદ વચનામૃત. એટલે આજની સભામાં ગોબરા હતા, આજે કંઈક ઠીક થઈને બેઠા છે. આજની સભામાં પેલા અવિવેકી હતા, આજે વિવેકી થઈને બેઠા છે. કાંઈ ગતાગમ નહોતી, નાવા સુધીની ભાન નહોતી, પાણી લેવાના હાંધા હતા. હવે તો સંડાસને અડીની નાવું પડે છે. પેલા જઈને નહોતું નાવું પડતું નહોતું, પાણી લેવું નહોતું પડતું. 7 કાંકરા પાણીથી આંકરા હતા. આવી સરસ પદ્ધતિ હતી. અહીં કેમ પહોંચી ગયા? આનું નામ વચનામૃત મૂર્તિમાન. આનું નામ વચનામૃત મૂર્તિમાન. તે દિવસે આવા હરિભક્ત સભામાં બેઠા હતા. તે દિવસે આવા હરિભક્ત સભામાં બેઠા હતા. એની સામું જોઈને આ પ્રશ્ન પૂછાણો છે. આજની સભામાં આવા હરિભક્ત બેઠા છે, એની સામું જોઈને આ પ્રશ્ન આપણે સમજીએ. સમજાઈ ગયો ને હવે પ્રશ્ન? આનું નામ વચનામૃત મૂર્તિમાન. આનું નામ મૂર્તિમાન. ઓહો ઓહો, વચનામૃત એટલે વચનામૃત. આ પૃથ્વી રચાણી ત્યારથી આવો ગ્રંથ કોઈને મળ્યો નથી, અત્યારે મળતો નથી, ભવિષ્યમાં મળશે નહીં. એક વચનામૃત નો હોત તો કાંઈ ન હોત આ સંપ્રદાયમાં. બીજું બધું ભલે હોય, એક વચનામૃત ન હોય અને વચનામૃતના રહસ્ય જ્ઞાતા ન હોય તો કાંઈ પાછળ ન રહે. એ બેની બાદ બાકી કરો તો કાંઈ પાછળ વધે નહીં. આ છે વચનામૃતની મહત્તા. સમજાણું ને ભાઈ? પ્રશ્ન મૂર્તિમાન થઈ ગયો. વજુભાઈ નાદપરા થઈ ગયો ને? તમારી માથે લગાડ્યો કે આજુબાજુમાં કોઈમાં લગાડ્યો? શું કહે? તમારા જીવનમાં લગાડ્યો ને આ પ્રશ્ન? બસ
હવે તમારે પાકો ન કરવું પડે. હવે તમારા જીવન સામું જોઈને પ્રશ્ન બનાવો. હવે તમારા જીવન સામી નજર નાખીને પ્રશ્ન બનાવો. કનુભાઈ, તમારા જીવન સામું જોઈને આ પ્રશ્ન બનાવો. હવે તમારે યાદ નહીં રાખવો પડે તમે ક્યાં હતા, ક્યાં પહોંચી ગયા વ્યવહારમાં અને સત્સંગમાં. એનું કારણ શું? પૂર્વ સંસ્કાર, કે તમે બહુ મહેનત કરી એટલે, કે કોઈની કૃપા થઈ એટલે? આમ વચનામૃત મૂર્તિમાન છે. થઈ ગયું મૂર્તિમાન રામજીભાઈ? હવે આપણે પ્રશ્ન ઉપર જાય. તમે પ્રશ્ન નક્કી કર્યો છે જ એનો, તમે જવાબ નક્કી કર્યો છે જ એનો જવાબ છે. તમે તમારી રીતે જે જવાબ નક્કી કરી લીધો છે બરાબર જ છે. એક એકને આપણે બોલાવવો નથી કે તમે ગોબરા હતા ત્યાંથી આવા શુદ્ધ કેમ થયા, તમારી પાસે કાંઈ નહોતું ના એટલી મિલકત સમૃદ્ધિ કેમ થઈ, એમ લૌકિકમાં પારલૌકિકમાં બેયમાં એક જ સરખો પ્રશ્ન સમજવાનો અને એક જ સરખો જવાબ સમજવાનો. મહારાજે શું કીધું? 2-3 વાક્યો વાંચી લઈએ જવાબમાં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, પૂર્વને સંસ્કારે કરીને સારું નરસું થાય છે એ તો સૌના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. કોઈ કંગાલ હોય મોટું રાજ મળે એવી રીતે થાય તો સર્વ જગતના જાણ્યામાં આવે તો એને પ્રારબ્ધ કહીએ. પછી શ્રીજી મહારાજે પ્રારબ્ધ ઉપર પોતાની વાત કરી. પછી શ્રીજી મહારાજે પ્રારબ્ધ ઉપર પોતાની વાત કરી. અમે વનમાં રહેતા હતા ને ફરતા હતા, 4 ગાવ વાળી પોળી નદીમાં મેં શરીર તણાતું મૂકી દીધું તોય અમારા શરીરને કાંઈ થયું નહીં. અમારી અંત અવસ્થા ન આવી, અમારું મૃત્યુ થયું નહીં, કે અમારું કાંઈ થયું નહીં એમ. તથા અરણા પાડા ને વાઘ વરુણ એની વચ્ચે રહેતા હતા તોય અમારો દેહ પીડ્યો નહીં. એવે ઠેકાણે પ્રારબ્ધ જાણવું. સાધુનો સમાગમ કરે અને રૂઢી બુદ્ધિ થાય હે, અને પોતે પોતાને વિચાર કરીને શુદ્ધ થાય એને પુરુષ પ્રયત્ન કહીએ. એટલી વાત કરી શ્રીજી મહારાજ પોતાને આસને હસતા હસતા પોતાને આસને પધાર્યા. હસતા હસતા પધાર્યા, દાંત કાઢતા કાઢતા. બહુ આનંદ આવી ગયો મહારાજને તે દીની સભા જોઈ. આ જવાબ આવ્યો આમાં, એટલો જ જવાબ, બીજો જવાબ જ નથી. મહારાજ હસતા હસતા પોતાને આસને શા માટે પધાર્યા આવું તમે કઈ જાણ્યું છે? સંજયભાઈ, નિરંજનભાઈ, આ બાજુ જુવાનિયામાં કોઈને ખબર છે? પ્રારબ્ધની વાત કરી એટલે મારે પોતાનો પ્રારબ્ધના હિસાબે મહારાજ હસ્યા વાત કરી. મહારાજે પોતાના પ્રારબ્ધની વાત કરી એટલે હસ્યા. બરાબર છે, જવાબ બરાબર નથી. હવે રામજીભાઈ તમે આપો તો. અહીં રામજીભાઈ આપો માઇક. કાંતિભાઈ ડઢાણિયા કંઈક કહેવા માંગે. કાંતિભાઈ ડઢાણિયાને આપો. મહારાજે પોતાના પ્રારબ્ધની વાત કરી પણ સભામાંથી કોઈ બોલ્યું નહીં કે ભગવાન તમારે પ્રારબ્ધ ન હોય એટલે મહારાજ હસ્યા. બરાબર છે.
એક વાક્ય ઘટતું હતું તમારે. મહારાજે પોતાના પ્રારબ્ધની વાત કરી. પ્રારબ્ધ પોતાને વિશે મહારાજે કહ્યું. તો સભામાંથી કાંઈ કોઈ એમ ન બોલ્યા, મહારાજ તમારામાં પ્રારબ્ધ ન હોય, તમે તો કૈવલ્ય મૂર્તિ છો. તમે શરીર તણાતું મૂક્યું તોય તમારું શરીરને કાંઈ થયું નહીં, ક્યાંથી થાય? અહીં બધા ગુજરાત સૌરાષ્ટ્રમાં અમે તમારી વાટ જોઈને બેઠા હતા, અમારે માટે તમારું શરીર રહ્યું મહારાજ, એમ કોઈએ ન કીધું. એમ ત્યારે નહીં કહેવું હોય એમ માનો. આપણે તે દિવસના સભાસદોમાં ખોટ કાઢીને વાત નથી કરતા, પણ અમારી ગુરુ પરંપરામાંથી અમે આ રહસ્ય જાણ્યું એમ અમે કહીએ છીએ. મધ્યના 55ની સભાએ કીધું મહારાજને, મહારાજ એ તો બધું અમારે માટે છે, તમે તો કૈવલ્ય મૂર્તિ છો. મધ્યના 55માં વતનામૃતમાં જે સભા બેઠી છે એને મહારાજને કીધું. એમ આ સભામાં સમજી ગયા હશે પણ બોલ્યા નહીં કોઈ. પણ મહારાજને હસવું આવ્યું કે સમજે છે તો એ બોલતા નથી. સ્વામી બાપા પણ આવે ને ઘણા હરિભક્તો, તે કે સ્વામીને તમારે મારી જેમ હવે ગોઠણ પકડાણા લાગે છે. અરે તારા ગોઠણ પકડાણા છે, સ્ત્રી છોકરા માટે દોટું હળિયું કાઢી કાઢીને, અને સ્વામીના ગોઠણ પકડાનાર છે તારા જેવાના ગોઠણનો રોગ લઈને. તારા જેવાને આશીર્વાદ આપ્યા, સ્વામી પાસે આવ્યા કે સ્વામી ગોઠણ દુખે છે, સ્વામી કે મટી જાય. પછી સ્વામીએ વિચાર કર્યો આ બીજે જવા દેવું, એને બદલે આપણે જ લઈ લઈએ. પણ ઓલા શું કે તમારી મારી જેમ હવે દાંત પડી ગયા લાગે છે એમ કે. ભગવાન અને મોટા સંતને જાણવા માટે, જોવા માટે, દર્શન કરવા માટે દ્રષ્ટિ બદલાવો, નહીતર મહારાજ હસે છે કે આને કાંઈ ખબર છે કોઈને. નહીતર મહારાજ હસે છે કે આને કાંઈ ખબર પડતી નથી. આપણે મહારાજ પણ આમ કહીએ ને, ઓહો ઘનશ્યામ મહારાજનું હસતું મુખ છે. હસતું મુખ એમ છે કે હું મળ્યો તો આને કાંઈ હજી ખબર કેમ નથી, એમ હસે છે. એ હસતા હોય એટલે આપણે રાજી ન થવું. સમજાણું? મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. હે આમ હસે છે ને ઘનશ્યામ મહારાજ, જો હવે નહીં કે કોઈ હસે છે, એ આપણને જોઈને હસે છે. ખરેખરો મારો ભક્ત છે હો. અને આ હું મળ્યો તો આને કાંઈ ખબર નથી, એ બે રીતે હસે. એમ કૃપા. સાંદીપની ઋષિનો પુત્ર નરક થકી મુકાણો, જમપુરીમાં જાય કોઈ દી પાછો નીકળે નહીં. એવે ઠેકાણે કૃપા જાણવી. ભરતજીને મૃગલીનું બચ્ચું બંધનરૂપ થયું, એવે ઠેકાણે મહારાજ કે પ્રારબ્ધ જાણવું. કંગાલ હોય અને એને રાજ મળી જાય, એવે ઠેકાણે પણ પ્રારબ્ધ જાણવું. સાંદીપની ઋષિનો પુત્ર નર્ક થકી મુકાણો, એવે ઠેકાણે કૃપા જાણવી. રૂડી બુદ્ધિ રાખે અને રૂડા સાધુનો સંગ કરે અને પોતે પોતાને વિચારે કરીને શુદ્ધ થાય, એને પુરુષ પ્રયત્ન કહીએ. આવી મહારાજે આ વચનામૃતમાં વાત કરી છે.
કૃપા એટલે શું? ખબર પડી? સાંદીપની ઋષિનો પુત્ર નરકમાંથી મુકાણો. કોઈ દી મુકાય? નરકમાં ગયા પછી નીકળે પાછો? એ તો 16 શહેર જમપુરીના અને 28 નરકના કુંડ. 16 શહેર અને 28 નરકના કુંડ, એમાં પસાર થવું જ પડે. એમાં પસાર ક્યારે થઈ રે કઈ નક્કી નહીં. ઈ ક્યાંથી બહાર નીકળે? અને એ બહાર નીકળ્યો. એવે ઠેકાણે કૃપા જાણવી. હજી આપણા પ્રશ્નોનો જવાબ બાકી છે ને. આપણા જીવન ઉપરથી આપણે પ્રશ્નો બનાવ્યા ને. એ કૃપાથી લેવું કે કેમ લેશું? આપણી યુવાની નર્ક જેવી છે, એમાંથી આપણે બહાર નીકળી ગયા. આપણા સ્વભાવ નર્ક જેવા છે, એનો ભય મટી ગયો આપણને. આપણા દોષ નર્કમાં જાય એવા છે, એ દોષનો આપણને ભય મટી ગયો. ભય મટી ગયો, નિર્ભય થઈ જાય. ન્યા કૃપા સમજવાની. આમાં કેટલાય આ ગાડીઓ હાંકતા થઈ ગયા છે, પૂરી સહી કરતા આવડતી નથી. અને કેટલા આગળ આવ્યા લોકો, એ ત્યાં કૃપા સમજવી, ત્યાં પુરુષ પ્રયત્ન નથી. આપણે કૃપા સમજવી, બીજાને પ્રારબ્ધ. જેને ધણી છે ને માથે એને કૃપા, અને જે ધણી વગરના છે એને પ્રારબ્ધ કે પુરુષ પ્રયત્ન જે લ્યો એ. આનું નામ કૃપા. ક્યાં જવું છે મરીને? અક્ષરધામમાં. આનું નામ કૃપા. લ્યો, આનું નામ કૃપા. અક્ષરધામમાં જવું છે એમ નક્કી થઈ ગયું. આનું નામ કૃપા. જે રાફડા થઈ ગયા હતા એને પણ નક્કી નથી થયું હું મરીને ક્યાં જઈશ. હે, ઝાડવાની જેમ તપ કરતા હતા એને પણ નક્કી નથી થયું હું મરીને ક્યાં જઈશ. આ સંસારમાં રહેનારો સંસારી એમ બોલે કે હું અક્ષરધામમાં જઈશ, અક્ષરના પતિ મને મળ્યા છે. આનું નામ કૃપા. અક્ષરધામમાં જવાનું નક્કી થઈ ગયું, એનું નામ જ કૃપા. જો સ્વભાવનો ભય રાખે, જો દોષનો ભય રાખે તો અક્ષરધામમાં જવું છે એમ બોલી ન શકાય. આ કૃપાની વાત. હે, ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી વરતાલના 2 ઉત્સવ સમયાઓ કરતા, એક કાર્તિકી પૂનમનો ને એક ચૈત્રી પૂનમનો. એકવાર સ્વામી આમ જૂનાગઢ અમરેલી થઈને કુંકાવાવ એ બાજુ થઈને જાય ગઢપુર, અને એક બાજુ આમ લીંબડી તરફથી ભાલ પ્રદેશ વીંધીને ગઢપુર જાય, એટલે વરતાલ જાય. એમાં ભોગાવો નદી, એમાં સોસરા ઉતર્યા રેતીમાં. સ્વામી પાસે બહુ ઝાઝા સ્વામી સાથે સંઘમાં હરિભક્તો બહુ હોય. તે ઓલા તપસ્વીઓ તપ કરતા હતા, જૈન તપ કરતા હતા. ભોગાવાની રેતીમાં બેહી હરિભક્તોએ સ્વામીને પૂછ્યું, સ્વામી અમે તો આવું કાંઈ કરતા નથી, અમારું શું થાય? સ્વામી કે તમારે શું કરવાનું હોય? તમારે ભલે ને 200-500 વીઘા જમીન હોય,
15-20 ભેંસો રાખો, 15-20 જોડી બળદિયા રાખો, મકાન મોટા મોટા કરો, પરણો, છોકરા થાય, કદાચ તમે વિધુર થઈ જાવ તો બીજું ઘર કરો, તો એ તમારે અક્ષરધામ પાક્કું છે. અને આને માટે જમપુરી બીજી કરવાની છે. અન્ય પાપીઓ જે જમપુરીમાં જાય એ જમપુરીમાં આ ન જાય, આને માટે સ્પેશિયલ જોઈ. એમ ગુણાતીતાન સ્વામીએ કીધું હરિભક્તોને. ભગવાન નથી, તપના ફળ પ્રદાતા નથી, એ બાધાયો. તમે આ બધું કરો છો, તમારા ફળ પ્રદાતા સ્વામિનારાયણ છે, તમારા સાક્ષી સાધુ છે. આ કૃપા હમણાં બોલ્યા ને કડી, સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા રે. કિરણ 218. કિરણ 218 કૃપા વિશે. એના શબ્દો આપણે લઈએ. જવાબ ન વળાય કૃપામાં. એનું નામ જ કૃપા. એ આવ્યા એનું નામ કૃપા. આપણે ત્યાં જાય એનું નામ પુરુષ પ્રયત્ન. સમજાઈશ? આપણને ત્યાં બોલાવે તમે અહીંયા આવો એવા થાવ, ઈ પુરુષ પ્રયત્ન. એ અહીંયા આવ્યા અને આપણે આપણું શરીર જેવું છે એવા ઈ થયા, એટલે આપણું શરીર એના ઉપયોગમાં આવે. આજ એનાથી થોડુંક ઓછું જોઈએ છે, એની ઓછી કિંમત. પાણી ડગલે ને પગલે જોઈએ છે મફત. અનાજ 24 કલાકમાં એક શેર જોઈએ છે, એનું એ પ્રમાણે ભાવ. હીરા માણેક મોંઘા કીધા, દીન બંધુના દાન જો ને. હીરા માણેક હાવ ખૂબ મોંઘા હીરા માણેક, કારણ કે એની કઈ કઢી શાક સંભારો થતો નથી. અને ધનથી સોંઘા ધાન, ધન એનાથી હોંઘાય અનાજ લ્યો. જે જરૂર છે જીવનમાં એ મફત છે અને સોંઘું છે. જેની જરૂર નથી એ મોંઘું છે. આવી કોઈને ગોઠવણ કરતા આવડે? કેવી સરસ ગોઠવણ કરી લ્યો. સૂરપંખીને ટંકે 100 મણ, ખાવા જોઈએ ખીર જો ને. ખીર એટલે દૂધ. દરિયા દૂધલડાના દરિયા કાંઠે, દૈવે સર્જા શરીર જો ને. જોયું? સૂર નામનું પંખી, એને એક ટાણે 100 મણ દૂધ જોઈ છે. એને દૂધને દરિયા, દૂધનો દરિયો છે, ન્યાય એને ભગવાને જન્મ આપ્યો. અહીંયા આવ્યો તો કેવડી તેજી થાત દૂધમાં. 100 મણ તો એને જ જોઈ જાય દરરોજનું. એક ટાણાનું 100 મણ, 300 મણ એને એકને જોઈ. તો તમારો દર્શન ને તમારો પુલકિત ને તમારો દીક્ષિત ને શું પીવે? અને કાં તમારે મોંઘવારી ભોગવવી પડે. જો
કૃપા સમજાય છે? કૃપા થાય તો સંકલ્પ બંધ થઈ જાય, માગવું આળસી જાય. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. આ કૃપા. જ્યાં જુએ ત્યાં રામ દેખાય. આ પાણી મારા વાલાએ મને મફત આપ્યું છે, આ અનાજ મારા વાલાએ મને હોંઘું આપ્યું. જ્યાં જુએ ત્યાં રામ દેખાય, બીજું કાંઈ ભાસે નહીં. કૃપા થાય પછી. સાધને કરીને કરો એટલું ફળ મળે, કૃપાનું ફળ જુદું સાખું. સાધનમાં ત્રાજવા લેવાના, જોખીને દેવાનું. કૃપામાં ત્રાજવા નથી, તોલા નથી. મહારાજ કાઠીઓ સાથે જતા હતા, તે રસ્તાને કાંઠે એક સ્ત્રી કોસ હાકે. મહારાજે સુરા ખાચરને કીધું, સુરા ખાચર પૂછો ને, તમે સ્ત્રી કેમ કોસ હાકો છો? તમારો ધણી ક્યાં ગયો? એમ અમુક પુરુષનું કામ સ્ત્રીઓ કરતા હોય એટલે નવાઈ લાગે ને, કે આ તમે કેમ કોસ હાકો છો? તમારો ધણી ક્યાં ગયો છે? સુરા ખાચર પૂછવા ગયા મહારાજની આજ્ઞાથી, બેન તમે કેમ કોસ હાકો છો? એમ તમારા ધણી ક્યાં ગયા? તો કે ભાઈ મારો ધણી મરી ગયો છે, છોકરા નાના છે, અને ભગવાને આ વરસાદ કર્યો નહીં તે કોસ હાકું છું. સુરા ખાચર આવ્યા મહારાજ પાસે. મહારાજ કે શું કીધું? સુરા ખાચર કે ભણે મહારાજ, આ તો તમારો વાંક છે. ઈ કોસ હાકે એમાં તમારો વાંક છે. હું મહારાજ એનો ધણી મરી ગયો છે અને ભગવાને વરસાદ કર્યો નહીં. તમે ભગવાન છો ને તો ક્યાં તઈ હું કામ મેં મોડું કરો છો? મહારાજ કે હારું હારું, હાલો હાલો. હમણાં એ બાઈ કોસ છોડીને ઘર ભેળી થઈ જાય, આગળ વરસાદ આવશે. આવ્યો વરસાદ, તરત જ કોસ છોડી નાખ્યો. જો આનું નામ કૃપા. પુરુષ પ્રયત્નથી કરો એટલું જ મળે, એની ઉપર દ્રષ્ટાંત આપું. પુરુષ પ્રયત્ન એ આપણે ભોગવવાનું, આપણે એના ફળ પ્રદાતા ભગવાનને નથી આપણે માનતા ને, એટલે આપણે જે કર્યું એ માથે લઈને ફરતા હોય ને એનો અહંકાર હોય. મહારાજ ગઢપુરથી વરતાલ જતા હતા, એમાં એક ખેડૂતે ઘઉં વાવેલા, અને ખરેખર આ ઘઉં મહારાજ ત્યાં પાણી પીવા આખો સંઘ રોકાણો. મહારાજ ખેડૂને કહે કે ઓહો બહુ સરસ ઘઉં છે હો. તે ઓલો ખેડૂત કે હોય નહીં, આ કો હાકી હાકીને ભાઠા પીડ્યા બેઠી કે થોડાક તમારી જેમ બાવા રખડવા, બાવાની જેમ થોડુંક અમારે રખડવું છે. આ ત્યાં રાત દી મહેનત કરી છે, તઈ આ થયા છે. હા હો મહારાજ કે દાખલો તો તમારો જોઈને અમે તો બાવા હું માગીને ખાઈ. મહારાજે હાવ પાણીને બેસી ગયા. પછી ગયા વરતાલ ઉત્સવ કરવા. વસંત પંચમીનો ઉત્સવ કરીને પાછા વળ્યા. હા મહારાજે એ જ વાડીએ ઊભા રહી ગયા પાણી પીવા માટે, અને ઘઉંમાં ગેરું આવ્યો. આખા ઘઉં લાલ અને હાવ હળી ગયા. મહારાજ ઓલા ખેડૂને કહે કેમ આ શું થયું ઘઉંમાં? તો કે અરે હું કરી, આ ભગવાને ગેરું મોકલ્યો. આ પુરુષ પ્રયત્ન પોતે કરતો તો, જો પોતે કરતો તો તે દી એમ કીધું હોય ભગવાનની દયાથી
આ ઘઉં મારે હારા થયા છે તો એનું ફળ ભગવાન આપેત, બગડવા ન દેત. આ સાધને કરીને કરો એટલું જ મળે, અગર તો ન પણ મળે એમ. કૃપાએ કરીને એકનું અનેક ગણું થાય. કૃપા થાય તો અગમ સુગમ થઈ જાય. જો અગમ સુગમ, પરોક્ષ છે એ પ્રત્યક્ષ થઈ જાય, અગમ છે એ સુગમ થઈ જાય, અળગા છે સન્મુખ થઈ જાય. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, જેને કહે છે અક્ષરાતીત વિનાશી રે. જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે, વરી એને થાવો અખંડ સૌભાગી રે. આ કૃપા ઘરે ચાલીને આવ્યા, આ નામ કૃપા. સમજાણી કૃપા. શું તમે કે આપણે હું કોઈ ક્યાંય તપ કરવા ગયા છે તઈ મળ્યો આ સત્સંગ, કે ક્યાંય ધારણાપણા કરીને કોઈ તૂટી ગયા? એકાદશીના હાંધા હોય, કોઈ પણ સાધન કર્યા નથી. અગર તો આપણા સાધનની બરોબર એ નથી આવ્યા, એને અક્ષરધામમાંથી કૃપા કરીને આવવું જ છે અહીંયા. લ્યો, મહારાજ કે પોતાને વિશે અતિશય પ્રીતિવાળા એને લાડ લડાવવા માટે આ નામ કૃપા. પુત્ર ભાવે વર્તે, સંબંધી ભાવે વર્તે, મિત્ર ભાવે વર્તે. પછી એની મર્યાદા જાજી રહેતી ને મર્યાદા નથી રહેતી, એનું નામ અતિ કૃપા કરી છે. બસો 18મું કિરણ વંચાય છે. બોલો પછી. કૃપા થાય તો વિકાર માત્ર ટળી જાય. પ્રથમ પ્રકરણનું 58મું. જો એક એક પોઈન્ટ જો, એક એક પોઈન્ટ સ્વામીના એવા છે કે એની ઉપર એક એક સાક્ષાત સવિતા બને. કૃપા થાય એટલે વિકાર માત્ર ટળી જાય. જુનાગઢમાં ઓલા નાગર બ્રાહ્મણ સ્વામીના દર્શન કરવા આવ્યા. સ્વામી ઠાકોર જમાડવા ગયા. એને એમ થયું કાંઈક સારું સારું જમતા હશે. ગયા પાછળ જોવા, આમ સ્વામી બેઠા હતા જમાડવા. ઠાકોરજીને આમ દરવાજેથી દર્શન કર્યા. સ્વામીએ રોટલો પીરસ્યો સંતોએ બાજરાનો. સ્વામી પછી ઓલા છાશ દઈ ગયા. તે ઓલાને એમ કે આ તો દૂધ છે. સ્વામી કે જરાક મીઠું લાવો ને. આમ તો કાંઈ મીઠું છાશમાં સ્વામીને જોતું નહોતું. ઓલા ભાઈને હું મારી પાસે સંકલ્પ થયો હતો દૂધનો, એટલે એ સંકલ્પ ટાળવા માટે સ્વામી કે મીઠું લાવો ને. ત્યારે એ સાંભળી ઓલાને એમ થયું નાગર બ્રાહ્મણને, ઓહો સ્વામી છાશને રોટલો ખાય છે. હા 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 હા, સ્વાદ ગયો ગયો સ્વાદ. વિચાર કરો. આહા હા હા થાય છે. અભિનિવેશ હોય તો થાય. છોકરો છોકરાનો છોકરો એનો એ છે, પણ નવું પહેરીને આવે એટલે આ કમિયર ખોળામાં લઈ લે. બહુ વાલો લાગે કા ઈનો ઈ છે. અને આ તો એ કે લ્યો પોર આવ્યા હતા શિબિરમાં, ઈ નહીં આ બધા ને ધૂળવાળા લુગડા, ધૂળવાળા લુગડા રાખીને પડ્યા છે અહીંયા. એમ ઓલે બહુ મીઠો લાગે, જે મીઠો લાગે
જેમાં અભિનિવેશ હોય એ કદી અબખે ન પડે, અને જે કદી અબખે ન પડે એને જોઈને એમ થાય ઓહો હો હો, ઓહો હો હો, ઓહો હો હો. ગુણાતીતાનંદ સ્વામીના જમવાના દર્શન કરીને એ નાગર બ્રાહ્મણને થઈ ગયું ઓહો હો હો, ઓહો હો હો, સ્વાદ ગયો. સ્વામી આ એમ કે છે કૃપા એટલે વિકાર માત્ર ટળી જાય. અહો થવું જોઈએ, દિવ્યતા થવી જોઈએ. કેવી કેવી કૃપા, આમ કેવું અહો થવું જોઈએ. સ્ત્રીનો કોઈ દી અભાવ આવે છે, હાવ ખબર છે કેવી છે, એમ હાવ જાણો છો. આ સાધુનું કાંઈ હોય ને તો ઘરે જઈને ગામમાં જઈને વાવલો જાહેર કરો. તમારા ઘરવાળાનું જાહેર કર્યું કોઈ એક તો લાવો અહીંયા, કર્યું જાહેર. કદાચ કાંઈક વાંધો હોય ને તો સમજી લી. સાંજે જગીડા હોય ને સવારે હામાં હામાં બેહીને ચાની રકાબી ચાટી લે ને સમાધાન થઈ જાય. એને માટે કાંઈ પંચ ન બોલાવવું પડે. અને ભગવાનના ભક્ત સાથે આંટી પડી હોય તો મટે જ નહીં. તો અહો નથી. સ્વામી કે કૃપા થાય તો અવળું નાખે તો સવળું પડે. પુરુષ પ્રયત્ન કરીને સવળું કરો તો અવળું થતું જાય. પુરુષ પ્રયત્ન કરીને સવળું કરો તો અવળું થતું જાય. અને કૃપાએ કરીને અવળું કરો તો એ સવળું જ થતું જાય, સવળું જ થતું જાય, સવળું જ થતું જાય. જોઈ કૃપાની વ્યાખ્યા. કૃપા થાય તો આંખ્યું વીંચી જાવ તોય ભગવાન દેખાય, ઉઘાડો તોય ભગવાન દેખાય. કેવી હાદી ભાષા. પણ આમાં એકોય શબ્દ શાસ્ત્ર બહાર નથી. અને શાસ્ત્ર બહાર નથી એટલે એમને શાસ્ત્રના નામ આપ્યા નથી. થોડાક શબ્દ શાસ્ત્ર બહાર હોય ને થોડાક શાસ્ત્ર ના હોય તો શાસ્ત્રના નામ આપવા પડે. એકોય શબ્દ શાસ્ત્ર બહાર નથી એટલે એમણે શાસ્ત્રના નામ ત્યાં આપ્યા નથી. આંખ વીંચો તોય આ ભગવાનને આ સાધુ, આંખ ઉગાડો તો આ ભગવાનને આ સાધુ, આંખ વીંચો તો ઓ ભગવાન ને ઓ સાધુ. કૃપા. ઓહો, એનું માપ થાય નહીં. કૃપાનું માપ થાય નહીં. આ દાનના ખાનારા, સંસારમાં રચી પચીને રહેનારા, એને એમ થઈ ગયું કે હું અક્ષરધામમાં જવાનો છું, હું ભક્ત છું. આનાથી મોટી કૃપા કેવડી હે? વિચાર તો કરો. અમે એકવાર સુરેન્દ્રનગર જતા હતા ચૈત્ર વૈશાખમાં, ચૈત્ર મહિનામાં, અને અમારી ગાડીમાં છોકરા બેઠા હતા, સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થી. ત્યાં વેકેશન શરૂ થયું એટલે એ છોકરા જતા હતા. મેં ગાડીમાં બેઠા, કોઈ બે જાવ ને ગાડીમાં તમારે ટિકિટ ભાડું ખર્ચવું નહીં. અમે સુરેન્દ્રનગર તો જઈએ છીએ. ત્યાં વીરપુર હાલીને જતા હતા, આ બાજુથી ને ઓલી બાજુથી હાલીને વીરપુર આવતા હતા લોકો, ઉઘાડે પગે હો. અને અમે એસીમાં જતા હતા. ઓલા છોકરાઓને પૂછ્યું તમારે મરીને ક્યાં જવું છે? તો કે અક્ષરધામમાં. હું કહું હાલીને આવે એને જ પૂછો ક્યાં જવાના છે મરીને. જુઓ, હે આવી કૃપા કરી છે અને આપણને વ્યવહાર જ દેખાય છે. પછી મેં ગાડી ઊભી રાખીને પૂછ્યું, ત્યાં હાલીને જતા હતા ને જલારામ બાપાને દર્શન કરવા,
ક્યાં જાઓ? તો કે જલારામ બાપાને દર્શન કરવા જાય. તમારે મરીને ક્યાં જાવ? એ એમને ક્યાં કાંઈ ખબર છે? આ એસીમાં બેહીને જતા તેને અક્ષરધામમાં જવું છે અને જવાના જ છે ને. અમે ક્યાં કાંઈ સંશય છે? એ આવ્યા જ છે. સ્ટીમરો ઊભી રાખી દીધી છે. સ્ટીમર લઈને આવે ત્યારે બંદરે ઊભી રાખી દે. પ્લેન લઈને આવે ત્યારે એરપોર્ટ ઉપર રાખી લે. હેલિકોપ્ટર લઈને આવે તો હેલિપેડ ઉપર હેલિકોપ્ટર રાખી દે. કાં આપણી બહુ મોટી અગાશી ઉપર એની ઉપર આવી જાય, અગાશી હોય તો. લ્યો, એમાં બેહી જ જવાનું છે. આવ્યા છે એટલે આનું નામ કૃપા. એ જલારામ બાપાએ, તમને કોઈને ખબર નહીં હોય ગુજરાતના ભક્તોને, આપણા ગુણાતીતાન સ્વામીને એકવાર પગે લાગ્યા. નાનો છોકરો હતો લુવાણાનો, સ્વામીને પગે લાગ્યો. સ્વામી કે જા, તારી માનતા ચાલશે. એટલે માનતા ચાલે. તમે બધા શું માનતા હશો કોણ જાણે. નકર લુવાણાના છોકરા શું કરે ખબર છે? 5 કિલો પેડા હલાવી નાખે ને પછી આજુબાજુના ગામમાં વેચી આવે. લુવાણાનો છોકરો શું કરે? કાં ગાંઠિયા પાડતો હોય, કાં પેડા વેચતો હોય. આ ગુણાતીતાન સ્વામીની કૃપા થઈ ગઈ. સ્વામી કે જા જલા ભગત, તમારી માનતા ચાલશે. જલા ભગત થઈ ગયા. જો આ કૃપા. કૃપા એટલે બીજું શું હોય ને? આપી દેવું છે આપી દેવું, જા હાલે. પછી કેવો પાત્ર ને કેવી ઈચ્છા. કોઈ કે મારા હારો દીકરો જોઈએ તો આ ઉપાડ, કુટ્યા કરી. કોઈ કે મારે અક્ષરધામ જોઈએ, હા ઉપાડ અક્ષરધામ. કોઈ કે મારે નિર્વિકારી થવું, જા નિર્વિકારી. દીકરો નથી જોતો, જા તને તો હાથ જન્મી નહીં થાય એમ કહી દે. નોય થાય પછી ભલે ને ઊંધો ટીંગાય તોય હું. એમ એટલે આ તો ભાઈ કલ્પવૃક્ષો છે. ભગવાનને સાધુ સમજીને સંકલ્પ કરજો. અવળા સંકલ્પ ન કરતા. અવળા સંકલ્પ કરશો આમાં આવીને તો હું અવળું થશે, અને સવળા સંકલ્પ કરશો તો સવળું થશે. કૃપા કૃપા કૃપાનું માપ નથી. સ્વામી બાપા કે કૃપા થાય પછી કાંઈ જાણવું બાકી રહેતું નથી. એક એક પોઈન્ટ છે આ. કૃપા થાય પછી કાંઈ જાણવું બાકી રહેતું નથી. બોલો, તમારે કાંઈ જાણવું બાકી છે? ન હોય તો જ કૃપા થઈશ, અને બાકી હોય જાણવાનું તો પુરુષ પ્રયત્નમાં હજી છો. દેહ મેલે ત્યારે ભગવાનની કૃપા થાય. મધ્ય પ્રકરણનું કહી દો. કયું વતનામૃત છે રામજીભાઈ? કોઈને ખબર છે? દેહ મેલે પછી કૃપા થાય. મધ્ય પ્રકરણનું 66મું 6 સદગુરુઓના પ્રશ્નનું વચનામૃત. અને સારંગપુરનું 11મું. દેહ મેલે પછી કૃપા થાય. કયો દેહ? આ નહીં. ગુણમય દેહ મૂકે પછી કૃપા થાય. હું વૈરાગ્ય વાળો છું, એ ગુણમય દેહ. હું ધર્મ વાળો, હું આત્મનિષ્ઠા વાળો, હું તપસ્વી, હું નિયમ વાળો, હું જ્ઞાની, હું ભક્તિ વાળો. આ દેહ. આ દેહને મેલો એટલે મારામાં કાંઈ નથી. ગમે એટલા ગુણ હોય તો એમ કે મારામાં કાંઈ નથી, એટલે દેહ મુકાઈ ગયો. દેહ મેલવાનો અર્થ એવો નથી કે મરી જવું. ગુણનું અભિમાન મૂકવું એનું દેહ મેલ્યો કહેવાય. દેહ મેલે પછી કૃપા થાય. આપણા ગુણનું અભિમાન જાય પછી ભગવાન આપણી સામું જુએ. આપણા ગુણનું અભિમાન છે, આપણા સાધનનો ભાર છે, ત્યાં સુધી ભગવાન એમ માને તમ તારે તું ધોસરું ખેંચ્યા કરી. હમણાં નો લ્યો ઘઉંમાં ગેરું આવવાનું દ્રષ્ટાંત દીધું એમ.
આપણે ભગવાનના ભક્ત ને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આત્મનિષ્ઠા, નિયમ, તપ, વાર, વર્તોલાન, ઉપવાસ, ધારણા, પારણા, ચારણ્ય, વ્રત, માઘ, સ્નાન, એકટાણાન, આ બધું શરીર ચૈતન્યમય દેહ છે. આ એ ચૈતન્યમય દેહને મેલે પછી ભગવાનની કૃપા થાય ને પછી બ્રહ્મમય દેહને પામે. બ્રહ્મમય દેહને પામે ત્યારે અક્ષરધામને પામે. ચૈતન્યમય દેહને પામે એ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ અને આત્મનિષ્ઠાનું શરીર છે. એ તો રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય આદિક આચાર્યોનો સિદ્ધાંત છે. એ ચૈતન્યમય તનુવાળા એના આશ્રિતોને બનાવે છે. સહજાનંદ સ્વામી એના આશ્રિતોને ચૈતન્યમય તનુનું અભિમાન નાશ કરાવીને, ચૈતન્યમય તનુનો અહંકાર મુકાવીને કૃપા કરે છે. પછી બ્રહ્મમય થાય છે અને પછી પરબ્રહ્મને પામે છે. આ સહજાનંદ સ્વામીની અક્ષરધામમાં લઈ જવાની પ્રક્રિયા છે. ઓલી અન્ય આચાર્યોની પ્રક્રિયા છે. સમજાઈશ? કૃપા થાય, દેહ મેલે એટલે કૃપા થાય. કેમ થયું? બોલો આગળ. કેટલામું કિરણ વંચાય છે? હે, 218મું. ક્યાં વચનામૃત ઉપર વંચાય છે? પ્રથમના 29માં ઉપર અને બીજા પ્રશ્ન ઉપર. આવા સ્પષ્ટ પોઈન્ટ વાર જવાબ દેતા શીખો. સંકલ્પ બંધ કરી દો, બંધ કરી દો સંકલ્પ. હાવ કાંઈ નથી ન્યા, ત્યાં કાંઈ નથી. બધું બળી ગયું, હળગી ગયું, હળી ગયા, બગડી ગયા. સંકલ્પ બંધ કરતા શીખો. એક એક દી આવ્યા છે, કોઈ બે દી આવ્યા છે, એ દ્રષ્ટિ બદલાવજો. તમે એમ માનીને બેઠા છો કે અમારે દરરોજ ન આવી શકાય, અમે ગૃહસ્થ છીએ. તો આ પહેલે દીથી આવ્યા છે ને, 5 દિવસથી આવ્યા છે, એ બધા ગૃહસ્થ જ છે તમારા જેવા. પણ એને કોઈકની કૃપા થઈ ગઈ છે એટલે મૂકી શકે છે વ્યવહારને. તમારી ઉપર કૃપા બાકી છે. હજી તમે પુરુષ પ્રયત્ન સામે લડો છો, લડ્યા કરો મારા વાલા. સાંભળો છો? આજ ઘણાય પાછળ આવીને ગોઠવાઈ ગયા છે. એ પાછા બપોર પછી જય સ્વામિનારાયણ, હાલો નવા વરસ શરૂ થાય છે, ગુરુને પગે લાગી આવી, પ્રસાદ જમી આવી, આખું વરસ સારું હાલે. એ તો હાલવાનું છે સારું. જીવનું હું એ પાછલા બેઠા એ ગોઠવાઈ ગયા, એ બધા સાનુમના આમ લપાઈને બેસી ગયા બધા. દ્રષ્ટિ બદલાવો, દ્રષ્ટિ બદલાવો. હું ગ્રહસ્થ છું એમ બોલતા બંધ થાવ મહેરબાની કરીને. આ બધા સાંભળો છો? આ બધા દિવાળી દિવસથી આવી ગયા છે. કોઈ કાળી ચૌદશે આવી ગયા છે, કોઈ ધનતેરસને દી આવી ગયા છે. એને ધનતેરસ અહીં કરી, કાળી ચૌદશ અહીં કરી, એને દિવાળી અહીં કરી, એને પડીવો અહીં કર્યો, ભાઈ બીજ અહીં કરી. આ ગૃહસ્થ જ છે. તો આના દીકરા દીકરી પરણી જવાના છે અને તમારા દીકરા દીકરી પરણી જવાના છે. તમને કોઈ હોનાનો સાફો બાંધવાનો નથી. આને કોઈ સંસારમાંથી કાઢી મૂકવાનો નથી. આમને હાલ્યા જ કરવાનું છે. સાંભળો છો ને? એક એક દીના ટાઈમ વાળા. એ હાંજ તો પૂરી પાડજો. એ તો કેટલાય હલાડ કરીને આવ્યા છે. બપોર સુધી ગુરુનો આશીર્વાદ લઈ લઈને બપોર પછી જાઓ મિત્ર પાસે. કાં હાડુભાઈ ત્યાં જાય ને, કાં હાળી ત્યાં જાય ને, કાં બીજે ક્યાંક જાહે. હડેલ હડેલ ભેળા થાય, હડેલ હડેલ, અને હડેલ હડેલ વાતો કરશે.
ભલે ને દુઃખ લાગે, અને ઈ દુઃખ લાગે એમાં એમ થઈ જાય કે સ્વામી મારા હિતે શું છે, તેથી એનું કામ થઈ જવાનું. એ ખોટી વાત કહું છું, હું તમે વાતો કરો ભેગા થઈ? એલા ભાઈ, એ પોરિયા, તું તારા હોટુભાઈ ભેગા થાય હું વાતો કરો? એમ કે કેટલા ફોટા પાડ્યા, કેટલાને પૂર્યા કેમેરામાં. આવડો એમ કે કેટલાને હળેલ શાકભાજી દઈ દીધી, એનો હાડુભાઈ શાકભાજીનો વેપારી. આ એમ કે કેટલાને હળેલ પકડાવી, ઓલો એમ કે કેટલાને કેમેરામાં પૂર્યા, કચકડામાં પૂર્યા. બીજું હું હોય, હળેલ હળેલ ભેળા થાય, ત્યાં હળેલ હળેલ વાતું થાય. અને આખું વરહ બગાડે, ભાઈ બીજ બગાડે, લાભ પાંચમ બગાડે, પડવો બગાડે, દિવાળી બગાડે. એમ આ કૃપા થતા થતા વચ્ચે હું આવી ગયું? હે, હા, છાંટ નાખી થોડી, બરાબર. આ પાછળ નવા ચહેરા જોઈ ગયો, રાત નહોતા રોકાણા એવા ચહેરા જોઈ ગયો, એટલે આ વાત યાદ આવી ગઈ કે આ બીજા હામું જોવો, બીજા હામું જોવો. આખા સંસારના દોહરા માથે લઈને ફરોમાં કાંઈ કોઈ તમને મોઢામાં હોનાનો દાંત હશે તો એ કાઢી લેવાના છે. સાંજે મરી જાઓ ને, રાતને રાતે તમારી બાયડી બાળી દેવાની. શું કામે? એને ખબર છે સવારે નોકરીએ જવાનો નથી. શું કામે આખી રાત આંજમાં શેકાવું? અને જલ્દી બાળું, જલ્દી બારમું, જલ્દી બીજો. હું આમાં હું ખોટું કહું છું? નિત્ય જાનો બત્યો વાગતી રે, રૂડા રાગ સદાય, રૂડા રાગ સદાય. એ સ્થળ આજ ઉજળ પડ્યા, હારે જોયા નજરે ન જાય. અંતે જાવું છે એકલા. હે, જો રાજા રજવાડા 600 રાજા રાજ કરતા હતા ભારત ઉપર, બધાને ઘર ભેળા કરી દીધા, અને એક સત્તા આવી, એક જ સત્તા આવી ભારતમાં. અને 3 પેઢી સુધી એને રાજ કર્યું. ત્રણે બધાય બંદૂકની ગોળીએ વિંધાઈ ગયા. હે, જવાહરલાલ નહેરુ ને એની છોકરી ને એની દીકરીઓ ને એના દીકરા ને આખું કુટુંબ કમોતે ગયું ગાજતું, કાંઈ વાહે રહ્યું નહીં. બંદૂકની ગોળીએ વિંધાઈને ગયા બધાય. અને એ સ્થળ આજ ઉજળ પડ્યા, ભૂતિયા બંગલા બની ગયા, દરબારોના બંગલા ભૂતિયા બની ગયા. અને આ વેઠ કરનારા દરબાર થઈ ગયા, દરબારોની વેઠ કરનારા આ બધા રાજ દરબાર થઈ ગયા, કણબીઓ ને કડિયાઓ ને. જુઓ, અને હજી ભગવાન નહીં ભજો તો પાછી વેઠનો વારો છે. ભગવાન ભજી લ્યો. આ શું સમજતા છે? એક દી આવીને વૈયા જાય એમ જ સમજતા છે કે આ બધા નવરા કૂટાઈ છે. આનો પડ્યો બગડ્યો, આની ભાઈ બીજ બગડી, કા હવે આની 5 બગડે નહીં તો સારું. આવી દ્રષ્ટિ હોય ત્યાં સુધી એક દી આવનારા 5 દિવસ શિબિરનો લાભ ન લઈ શકે. આ હું કૃપામાં જ વાતું કરું છું. તમને એમ થાય નહીં કે સ્વામી વિષય બદલી. હું વિષય નથી બદલી ગયો. હા, કૃપા થઈ જાય છે તો મારા આમ બોલાઈ જાય છે તમારા માટે. હા, આ શિબિરનું આયોજન જ કૃપાનું. નકર ભાઈ બીજ ને પડીવાંદી કોઈ શિબિર કરે? હા, કોઈએ શિબિરની માગણી તમે નથી કરી. કોઈ જો કૃપાનો અર્થ કર્યો હરગોવિંદભાઈ, તમે કોઈએ કીધું નથી અમારા માટે શિબિર કરો એમ. હા, અમે શિબિરનું આયોજન કરીએ છીએ, બસ આનું નામ કૃપા. જો હરગોવિંદભાઈ કૃપાનો અર્થ કર્યો એમ. બોલો, કૃપા એટલે ભગવાન.
બીવોમાં નટુભાઈ કાંઈ હું નહીં બોલું કાંઈ, આમ થીજી જાવમાં. કૃપા એટલે ભગવાન, બસ ભગવાન. ભગવાન કયો કે કૃપા કયો, ભગવાન હોય એ જ કૃપા કરી શકે. કૃપા કરે ત્યારે ભગવાન કહેવાય. જો ભગવાન કૃપા ન કરે તો આપણું કોઈ દી સારું થાય નહીં. એટલે આની પહેલાની વાતોમાં હું કામ તાળીઓ ન પાડ્યું? આની પહેલાની વાતોમાં તાળીઓ ન પાડ્યું. અને વાત સાચી છે, તમારા ઘરના માવતર તમને જો જોયા જ કરે તમારી હારું, તમારે સામું જોયા જ કરે, હું કાંઈ તમારા માવતર તમારા માટે કરી શકે નહીં. તમારા માવતરની તમારા ઉપર કૃપા જ છે કે જે કરીએ આને માટે છે. એમ સ્વામિનારાયણ ભગવાન અને સાધુ આપણી સામું જોતા જ નથી, એ કૃપા કરીને આવ્યા છે. અને હાથી ને ઘોડા ને રથ ને પ્લેન ને એ બધું વાહનો લઈને આવ્યા છે, સ્ટીમરો ને જહાજ ને મનુવાયરું બધું લઈને આવ્યા છે. એ ખાલી લઈને તો જવાના નથી અને હડેલ બડેલ ભરવાના નથી. એટલે એમાં વારો તો આપણો જ છે. આનું નામ કૃપા. પાડો તાળિયું પાડો બરાબર. હેલું આવે તે બધા બહુ બિચારા રાજી થાય છે. હું વિષય ખંડન કરું ને વિષય ખંડન કરું તે બધા મૂંઝાઈ જાય. હાવ હું તમને ઘડીક મૂંઝવીશ અને ઘડીક આનંદમાં રાખીશ, પણ છેવટે તો આનંદથી બહાર નહીં નીકળવા દો. તમે મૂંઝાતા નહીં કાંઈ. આનંદ છે એ ભગવાનનું સુખ છે. કહે નિષ્કુળ આનંદ એને સંગે અંતરે ઉગે આનંદ સુર. લ્યો સારું. 23મા વતનાવ્રતમાં કૃપાનું પ્રધાનપણું બતાવ્યું છે અને એના ઉપર આપણે કૃપાની વાત કરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હરિ કૃષ્ણ મહારાજ.